જય માતાજી મિત્રો. કોઈને તમે ખુશ ના રાખી શકો તો કશો વાંધો નહીં, પણ કોઈને દુઃખી તો ના કરો. ઘણો આ દુનિયામાં એવો માણસો છે કે કોઈ કહેવા જેવું જ નહીં. સિરિયસલી તો તમને તમે ખુશ જોશો તો તમને એમ થશે કે ભાઈ વાહ, અમને તો જબરી ખુશી હશે. અને જો તમારા દુઃખ હશે ને એમ 50 માણસ ભેગો થાય વાહ 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 કરશી, વાહ વાહ વાહ. અમને ખુશીઓ આવી જ ના જોવો, અમને ખુશીઓ ના આવી જોવો એવું કરશી. અલ્યા ભાઈ શું છે તારા? એ માણસો રહ્યા ને અત્યારનો કહેવા જેવું નહીં કોઈને. સિરિયસલી મિત્રો, તમે તમારી લાઈફ એવી જીવો ને તો દુઃખ આવે ને તો એ દુઃખ કે હોય તો આયા જેવું જ નહીં. અલવિદા. દુઃખને જતું જ રહેવું પડે કે અલવિદા. સિરિયસલી મિત્રો, તકલીફ હોય ને પોતાની જાત ઉપર આમ રાખવાનું, ભગવાન આગળ રોઈ રહેવાનું, પણ કોઈને નહીં કહેવાનું. પોતાનો હોય ને પોતાનો એને નહીં કહેવાનું. પોતાની જાત ઉપર આમ અંદર બેન રોઈ લેવાનું, પણ કોઈને નહીં કહેવાનું. કારણ કે માણસોનું કોઈ ગેરંટી નહીં. જેને આપણે રોઈને કહીએ ને એ વ્યક્તિ હસીને આખા સમાજમાં, દુનિયામાં આપણી ખોદમણી કરશે. હકીકત, ખોટી વાત નહીં મિત્રો. સિરિયસલી આપણે એમ સમજીએ કે આ મારું છે, કોઈ નહીં આપણું. લો સમજ્યા જેવું છે મિત્રો, દુનિયામાં બધું સમજ્યા જેવું છે. એવું નહીં કે ઘરનો ને બહારનો બધો. હું તો આવી ભાષામાં વાત કરીશ મિત્રો. પછી મને તમે ગાંડી સમજો કે ગેલી સમજો કે પછી જે સમજો, પણ સિરિયસલી કીધું તમને સાચું. દુનિયામાં કોઈ કોઈનું નહીં મિત્રો. એટલે પોતાના પ્રમાણે જિંદગી જીવો. આ નહીં બોલાવતું, પેલું નહીં બોલાવતું, મારા આમ તેમ, ઘરવાળો બહારવાળો. ઘરવાળો એ આપણો નહીં હોતો, આ તમને કહી દઉં. સમય આવે ને તો ભલા સાથ છોડી દેશે. એટલે ઘરવાળો આપણો નહીં હોતો કે બહારવાળો નહીં હોતો. એક જ આપણું હોય, ઉપરવાળો, પરમાત્મા, માતા પરમાત્મા.